હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે આપણે શરૂ છે લીંબુ ઉતારવાના. જો કેવા સારા લીંબુ છે. તો અત્યારે બધા આપણે છીએ ફૂલ ફેમિલી, કાકી છે, આપણે નેહુબેન આવેલા છે, બધા લીંબુ ઉતારી છીએ. અત્યારે છે શિયાળો, પણ જો ઉનાળા જેવી વાઇબ આવે છે. તો આપણે ડોલ છે અહીંયા, આપણે એટલા જ ત્યાં છે. કાકીને લાવો લાવો નાખી દઈએ, આપણે થેલી ભરી દઈએ, થેલીમાં નાખીએ છીએ. પૈસા લઈ જવાના છે આપણે ઘીરે. આગળ વ્લોગમાં બન્યા રહીજો. હા જો થેલીમાં તો દેખ થોડાક જ લાગે. તો આપણે નેહુબેન ને બધા આવ્યા છે આજ શરૂ કર્યું છે. આપણે પહેલો દિવસ છે લીંબુ ઉતારવાનો. આ ખૂણેથી શરૂઆત કરી છે આપણે, જે તો આખા બધા બાકી જ છે આખું પડું. હેલો નેહુબેન. નેહુબેન તો બોલતા ના તડક્યાના કેમ? જો આવા લીંબુ છે આપણે અત્યારે આમાં ઉતારે છે. આમાં હશે, આમાં દેખાશે હરખા. હા જો છોડવા જો આપણી કરતાં ઊંચા થઈ ગયા છે. તો શિયાળો છે અત્યારે શું ભાવ છે, શું બજાર હાલે છે આપણને ખબર ના. કાલ માર્કેટમાં એ જશે એટલે આપણે બતાવીશું કેટલા ભાવ આવે છે. અને હવે જ્યારે ઉનાળો શરૂ થાય 10 થી 15 દિવસમાં બજાર ચડશે, કારણ કે હવે આવે છે રમઝાન મહિનો. લીંબુ રમઝાન મહિનામાં સૌથી વધારે આવે ભાવ. જો આ રમઝાન મહિનામાં તૈયાર થાય એવા જ લીંબુ છે આ બધા. અને જેટલા પાકલ છે એ જ આપણે તોડવી છે. બહુ ઝંઝેરતા નથી, કારણ કે ઝાઝા હલાવવામાં આપણે પહેલાં કીધું એમ આ બધા ફૂલ છે બધા ખરી જાય, એને આપણે ખરવા દેવાની. જો એટલો ફાલ આવ્યો છે નવો, એટલે આવા આપણે લેતા જ નથી હજી. તો આવી રીતે છે. આપણે ઘરે જઈશું એટલે બતાવીશું કેટલી ગાહડી થાય છે. અત્યારે વાગ્યા છે 3:30 થયા છે, અને 5 વાગે આપણે ભરવાના છે. તો આગળ વ્લોગમાં બન્યા રહીજો. જો એટલા લોકો જોવે છે, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલા લોકો નવા છે, કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે પાછા ઉતારવા મળવી. હવે ક્યાં આવી ગયો નેહુબેન ખીજા છે નકર પાછા. હવે આપણે એવા છોડવે જે છે નાનો, પણ એમાં લીંબુ છે અઢળક, એમાં એકદમ ઓર્ગેનિક. જો કેટલા છે, જો આ બધા લીંબુ પાકી ગયા. વાંચ્યા છે તોડવાના છે, એવી રીતે છે આ બધા. એમાં તોડશો ઢગલો બતાવી અહીંથી કેટલા તૂટે છે. આના છે બધા ઓર્ગેનિક, જો કોઈ પણ ખાતર દવા વગરના. આ સાઈડ કેટલા છે અહીંયા જોઈએ આપણે. આમાં કાંટા છે ને ઘડીકમાં વાગી જાય. જો આખો છોડવો ભીડ્યો છે લીંબુ. કર્યું છે અત્યારે લીંબુનું કામ પૂરું. અત્યારે વાગ્યા છે 5 ને આપણે બધી વ્યવહારની છે આ બધું ગાહડ્યું થયેલું છે, બધું લઈ જવાની છે આપણે ઠેઠ ઘીરે. એટલે પહેલાં અત્યારે એ કરવાનું છે, લીંબુને ગાહડિયું બાંધવાનું છે. પછી તો કાંઈ નહીં, પછી કાલે ઉતારવાના છે. તો જઈએ આપણે ઘીરે, મળી ડાયરેક્ટ આપણે ઘીરે. બાય. તો અત્યારે શરૂ છે આપણે લીંબુ ભરવાનું, કારણ કે ઊભું રહેવાની જગ્યા ના, એટલે આપણે ઊભા બાથરૂમમાં. જો લીંબુ ધોવાય છે. ભાવ જે હોય પણ લીંબુ સાફ તો કરવા જ પડે, એમ આપણો નિયમ છે. લીંબુ વ્યવસ્થિત લઈ જવાના. જો લીંબુ ધોવાનું શરૂ છે. નેહુબેન અમારે લીંબુ ધોવે છે. એટલા લીંબુ સાફ કર્યા છે. અહીંયા જે ગાહડીઓ ઠેલીઓ બધી પડી છે એ પપ્પા વેવે છે. આપણે વ્યવતા જ પણ ઘડીક આરામમાં છીએ આપણે. અત્યારે લીંબુ ધોવાઈ ગયા છે. આ છેલ્લી ગાહડી બાકી છે. એટલા જો કેવા મસ્ત છે. બધું લીંબુ એક સરખું જ છે. હવે બાંધવાની છે આપણે ગાહડી. તો આપણે ગાહડ આવી ગયા છે. જો હવે શરૂ કર્યું આપણે ગાહડી બાંધવાનું. બંધાઈ ગઈ છે. જો અહીંયા ટોટલ થઈ જાય 14 ગાહડી. અને આજે આપણું કામ પૂરું. જો સુરેશ દાદા તે નિશા થતા જાય છે. જો આળા તો આને સડે, કામ આપણે કર્યું ને આળા આને સડે. તો આપણે પૈસા સિવાય થાંભલે એટલો ભાગ લીધો છે. હવે અડધું બાકી છે. જોઈ ક્યારે પૂરું થાય, કાલ પૂરું થાય કે પરમ દિવસે પૂરું થાય. તો હમણાં આપણે વાહન આવશે એટલે ફરી દેવાના છે. અને સાંજે વૈયા જશે માર્કેટિંગ યાર્ડમાં.
તો આપણે નેહુબેનને મેકવા જવાના છે ઘીરે. તો મળ્યો નેક્સ્ટ વ્લોગમાં. જોડ વાહન આવી ગયું જો વાહન એ સુખદ આવી ગયા ટેમ્પો લઈ તો ચડાવી દઈએ આમાં. મળ્યો નેક્સ્ટ વ્લોગમાં. આવજો બાબા.